રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં સરગવા મહિલાઓ સાથે ઓનલાઈન ફ્રોડનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. તો ધોરાજી તાલુકામાં સ્ટેશન રોડ વિસ્તારમાં આંગણવાડી નંબર 2માં નોંધાયેલ સરગવા મહિલાઓ સાથે ઓનલાઈન ફ્રોડનો બનાવ બનવા પામ્યો હતો. તો ગાંધીનગરથી વાત કરું છું અને તમને સરકારી સહાય આવી છે અને તેનું વેરિફિકેશન કરવાનું કહીને મહિલાઓના ખાતામાંથી નાણાં ઉપાડી લેવામાં આવ્યા હતા. તો ફોન પર વાત કરનાર વ્યક્તિ પાસે આંગણવાડીમાં નોંધાયેલ સરગવા મહિલાઓ અને ધાત્રી માતાઓની તમામ વિગતો હોવાનું સામે આવ્યું છે. તો સરકાર દ્વારા નમો યોજના અંતર્ગત સરગવા અને ધાત્રી માતાઓને સહાય અર્થે 13,500 રૂપિયા સરકાર સહાય પેટે ચૂકે છે. જે સહાય આપવાના નામે ગર્ભવતી મહિલાઓ અને ધાત્રી મહિલાઓને ફોન કરીને મહિલાઓના ખાતામાંથી નાણાં ઉપાડી લેવામાં આવ્યા હતા. ત્યારે સ્ટેશન રોડ પર આવેલી આંગણવાડી કોડ નંબર 2માં નોંધાયેલ 6 મહિલાઓ સાથે ઓનલાઈન ફ્રોડ આચરી નાણાંની ઉઠાંતરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ તમામ મહિલાઓ દ્વારા સાયબર ક્રાઇમમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવવામાં આવી છે. મારું નામ અમરુલ્લા ઉનાવાલા છે. હું રામ મંદિર આંગણવાડી પાસેથી વાત કરું છું અને આ 2 દિવસ પહેલાં ફ્રોડ કોલ આવે છે કે તમારે આંગણવાડીમાંથી હું વાત કરું છું ને આ નહીં આ યોજનામાં તમારા 13,000 કે 15,000 રૂપિયા પાસ થયા છે. તમે ગૂગલ પ્લે ખોલો, એમાં એક રિક્વેસ્ટ નાખે છે કે એમાં પે લેટરનું ઓપ્શન દબાવો. પે દબાવી છે, યુપીઆઈ પિન નાખી છે તો એના અકાઉન્ટમાં પૈસા વયા જાય છે ને આ લોકો પૈસા વયા જાય છે ને આ લોકો પાસે બધી વિગતવાર છે, જેમ કે મહિલાઓના આધાર કાર્ડ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, હરેક ડિટેલ છે ને આ લોકો ડિટેલના કારણે ફોન કરી ને પૈસા ઉપાડી લે છે. રીના શાહ, ધોરાજી નિવાસી, આંગણવાડી રામ મંદિર. અત્યારે હાલ સગર્ભા મહિલાઓને અમારા વિસ્તારની જે કોઈ બી સગર્ભા મહિલા છે દરેકને ફોન કોલ આવે છે, ફ્રોડ કોલ આવે છે. એમાં ચેતનાબેન કરીને એમ કહે છે કે અમે તમારી આંગણવાડી ચેતનાબેનના તરફથી વાત કરીએ છીએ ત્યાંથી, અને બધું વિગત એની પાસે હોય જ છે, આપણી પાસે વેરીફાઈ કરે છે કે તમારું આ નામ છે, તમારો આટલો મહિનો ચાલે છે, આ જન્મ તારીખ છે તમારી, અને તમારી આ યોજના અંતર્ગત તમારી આ અમાઉન્ટ તમારી પાસ થયેલી છે. એટલી અમાઉન્ટનો મેસેજ આપણને રિફ્લેક્ટ થાય છે. 14,000, 15,000 જે કોઈ બી મહિલાઓને બધાને અલગ અલગ અમાઉન્ટ શેર કરવામાં આવી છે અને એ અમાઉન્ટનો મેસેજ આપણને આવે એટલે આપણને વિશ્વાસ આવી જાય છે કે આપણા ખાતામાં અમાઉન્ટ આવી ગઈ છે. એટલે એ લોકો ઓટીપી માંગે છે. ઓટીપી આપતાની સાથે જ પાછી રિવર્સ અમાઉન્ટ એ લોકોના ખાતામાં જમા થઈ જાય છે. આવી રીતના ફ્રોડ કરવામાં આવેલ છે. આ વિસ્તારની અનેક મહિલાઓ સાથે આ ફ્રોડ થયેલ છે અને ઘણા બધા હજારો રૂપિયા બધાના ખાતામાંથી ઉપડી ગયેલ છે. મારું નામ ચેતનાબેન છે, આંગણવાડી કાર્યકર છું. હવે અમે આંગણવાડી વાળા છીએ તો અમારા વિસ્તારમાં તો અમારી પાસે સગર્ભા માતા નોંધાયેલી હોય, ધાત્રી માતા નોંધાયેલી હોય, 0 થી 5 વર્ષના બાળકો નોંધાયેલા હોય, તો બધાની વિગત અમારી પાસે હોય જ છે. હવે હમણાં 2 દિવસ પહેલા એવું થયું છે કે ફ્રોડ કોલ અમારા સગર્ભા માતા છે, જે બધી પ્રેગ્નેન્ટ મહિલા છે, એમને ફ્રોડ કોલ આવેલા છે અને ફ્રોડ કોલમાંથી એ લોકો બોલે છે કે તમને આંગણવાડીમાંથી ચેતનાબેને તમારી વિગત આપેલી છે, એટલે ઈ બાને એ લોકો એમનું નામ બોલે છે, આધાર નંબર બોલે છે, જન્મ તારીખ બોલે છે, બધી વિગત બોલી જાય છે અને કહે છે કે ચેતનાબેને માહિતી માંગી છે એટલે અમે તમને ફોન કરીએ છીએ. એ રીતે બેનો પાસે હિન્દીમાં વાત કરે છે અને આ રીતે વિગત લઈ લે છે અને પછી કહે છે કે હું તમારે જે પૈસા આવવાના છે ને તો હું તમને કહું ને એમ તમે કરતા જાઓ. એટલે અમારી બેનો એના વિશ્વાસમાં આવી જાય છે અને એ જે એમ બોલે એમ એ ગૂગલ પે ખોલે છે અને પે દ્વારા એના પૈસા બધા ઉપડી જાય છે. અને અત્યારે હમણાં અમારા વિસ્તારમાં 8 થી 10 બહેનોના પૈસા ઉપડી ગયેલા છે. તો આજે એ બહેનો તો બધી ગરીબ ઘરની હોય છે, એની ડિલિવરી માટે તો એ પૈસા ભેગા કરતી હોય છે. તો સરકારશ્રીને એક જ નમ્ર વિનંતી છે કે જે તમે આ વેબસાઇટ મૂકો છો એ વેબસાઇટમાંથી કોઈ પણ જાતની લિંક ખુલવી ન જોઈએ. તો કાલ સવારે અમારે તો આંગણવાડી ચલાવવું છે, તો કાલ સવારે અમારો વિશ્વાસ કોણ કરશે? આ બહેનો અમારી ઉપર ભરપૂર એને વિશ્વાસ હોય છે કે આંગણવાડી એટલે વ્યવસ્થિત, એટલે અમારું નામ પડે તાજી એ બહેનો માહિતી આપી દે છે. તો તમારે એટલું સમજવું જોઈએ કે અમારું વર્ચસ્વ કેટલું હશે અમારા વિસ્તારમાં. તો મહેરબાની કરીને આ લિંક બહાર ખુલે નહીં એવી સરકારશ્રીને નમ્ર વિનંતી. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.